अतुलित बलधामम हैम शैलाभ देहम धनुजवन कृशानु ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम दीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामी। पयुषभाई कीधु एम 13 અને શનિવારના શુભ દિને ભગવાન વિશ્વકર્માની આ તિથિના અનુસંધાને મહુવાને આંગણે લુહાર જ્ઞાતિ માટે આજે બહુ ધન્ય અને બહુ જ મહત્વનો દિવસ ગણી શકાય। કારણ કે જ્યાં જ્ઞાતિ ભેગી થઈ હોય, જ્ઞાતિ ગંગાનું સ્વરૂપ છે સાહેબ। હરિદ્વાર કે મહાપ્રયાગની માલપા માણસ જઈ શકે ન જઈ શકે, અનુકૂળતા હોય સાનુકૂળતા ન હોય, પણ જ્યાં પોતાની જ્ઞાતિ ઉપસ્થિત હોય ઈ રજને મસ્તકે ચડાવી આવે તો ગંગા જવાનું પુણ્ય મળે છે। આ હકીકત વાત છે। બીજી વાત મને કહેવા દો કે આ લોહાર જ્ઞાતિએ જે નરરત્નો આપ્યા છે, જે સંતો આપ્યા છે, પૂજ્ય મૂળદાસ બાપુને હું કાલે જ પ્રોગ્રામમાં કહેતો હતો જામનગરના કાર્યક્રમમાં કે જામ સાહેબ એમના શિષ્ય હતા મૂળદાસ બાપુના। કાલે બાપુને પણ હું ત્યાં યાદ કરતો હતો। એટલે વિચાર તમે કરજો કે બીજાના કલંક આ જગતની માલપા સૌ જશ લેવા ઉપસ્થિત હોય, અપજશ લેવા કોઈ નહીં, પણ સાહેબ બીજાને નિષ્કલંક કરી અને પોતે કલંક વહોરે એ તો તમારી જ્ઞાતિ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં। આ જેવી તેવી વાત નથી। આ જગતની માલપા બધા જશ લેવા ઉપસ્થિત હોય, માણસને પોતાને કલંક ન લાગે એટલા માટે મહેનત હોય છે, પણ બીજાને નિષ્કલંક કરી અને પોતે કલંક વહોરી લે એવા મૂળદાસ બાપુની ચેતના, મૂળદાસ બાપુનું અહીંયા તસવીરની સાનિધ્ય છે, ભગવાન વિશ્વકર્મા મહારાજની કૃપા છે। હમણાં જ ભાઈએ હનુમાન ચાલીસાની બહુ સુંદર જાહેરાત કરી। અહીંયા કેટલા નામ લો, અમારા વિનુભાઈ ને શાંતિભાઈ ને આ બધો બહુ ઘરનો ડાયરો। પણ એક વાત મારે ખાસ કહેવી છે, અમારે કાગ બાપુ કહેતા કે પ્રેમી તળાવના પાણી તમે સાથ મળી સંપી રહેજો, આથડજો પણ હસતા હસતા પણ તમારી પાળ તણું રક્ષણ કરજો। સમાજની એક જે પાળ છે, અને મોટી વાત તો ઈ છે વિનુભાઈ કે સમાજ જ્યારે ભેળો થાય છે, સમાજ જ્યારે એક સૂત્ર બને છે, અને સમાજ જ્યારે એકતા, જ્યારે એમ કહેવાય છે કે સમાજની માલપી એકતા જ્યારે આવે છે ત્યારે કોઈ એવું દુષ્કરી કાર્ય નથી, કોઈ એવું કઠિન કાર્ય નથી કે ન થઈ શકે। ચિમનભાઈ પધારો। અમને ચિમનભાઈ મને કાલ ફોનમાં કહેતા હતા, મને કે આપણે બે આ લોહાર સમાજ એવું માને છે કે ચિમનભાઈ મેરાણભાઈ અમારા સભ્ય છે। મેં કીધું બ્રાહ્મણના ચારણ છે ને દરેક સમાજના છે, દરેક સમાજના બ્રાહ્મણના ચારણ છે ને દરેક સમાજના છે, એની વિના હાલે જ નહીં। હા સાહેબ, આખી સમાજની જે વ્યવસ્થા છે, સમાજની જે આખી જે ગરિમા છે એનું અમે કાયમ વહન કરીએ છીએ। પણ મારે આજે લોહાર જ્ઞાતિ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક કડી અહીંથી શરૂઆત એટલા માટે કરવી છે કે અહીંયા એવી ભરેલી વાદળીઓ આવી છે, એવી ભરેલી વાદળીઓ અહીંયા બેઠી છે કે વાદળીઓ વરસશે। અને આ ભાઈએ હમણાં વાત કરી કે અદ્યતન વાડી બનવાની છે, અને અદ્યતન જ બનવું જોઈએ। લોહાર જ્ઞાતિનું કોઈ પણ મકાન બને ને એ અદ્યતન બનવું જોઈએ। શું કામ કે તમારા બાપે તો, તમારા દાદાએ તો આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે। ભલામણ ભગવાન વિશ્વકર્મા મહારાજે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, અને તમે એનો નમૂનો આપણી સામે છે। દ્વારકાનું જગત મંદિર છે એ એક રાતમાં ઊભું કર્યું સાહેબ। દ્વારકાનું મંદિર જેવું જગતની માલપા આપણે બીજું કઈ મંદિર જોયું નથી સાહેબ। હા, એટલા માટે પંક્તિ ભગત બાપુને મને યાદ આવે છે કે હોડી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારી એક થજો, એ ના બલડી ના તમે ધોખા ના દર્શો, એને પણ તરવા દેજો।
માટે પ્રેમી એ તળાવ તણાગે પાણી તમે સાથ મળી સંપી રેજો આથડજો પણ હસતા હસતા પણ તમારી પાળતણું રક્ષણ કરજો જે પાળ સંસ્કારની પાળ મૂળદાસ બાપુની બાંધેલી પાળ વિશ્વકર્મા ભગવાનની બાંધેલી પાળ દેવતણકી બાપુની બાંધેલી પાળ એ આથડજો પણ હસતા હસતા પણ તમારી પાળતણું રક્ષણ કરજો સંસ્કારની જે વાત છે ને એની રક્ષવાની વાત છે પણ મોટી વાત એ છે સાંભળજો કે કાદવ ગુરમાં સંઘર્ષો તો પેટની માલપા સમંદરની માલપા કે તળાવની માલપા જો કાદવ આવે ને તો તકલીફ શું થાય ખબર છે પાણી ડોળું થઈ જાય અને શીશરું થઈ જાય કાદવ ગુરુ સંઘર્ષો તો ડોળા થશો ને છીછરા બનશો એ પછી હંસ કિનારા છોડી જશે ને તન ધોળા બગલાને મળશો માટે પ્રેમી એ તળાવ તણાગે પાણી તમે સાથ મળી સંપી રેજો કોઈ પીવે કોઈ મેલ ધુવે આ તો સમાજ છે ભાઈ કોઈ પીવે કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો આ વાડી બનાવી કે સમાજનું કામ કરવું એ બહુ અઘરું છે હા આમાં તલવારની સમાજનું કામ કરવું એટલે તલવારની ધાર માથે હાલવું કોઈ પીવે કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો એમાંથી સ્વાર્થ છિદ્ર જો ઉઠાવે ગવળા તો આ પાણતિયાને કહી દેજો માટે પ્રેમી એ તળાવ તણાગે પાણી તમે સાથ મળી સંપી રેજો નવતમ છબી નંદ નંદ મુખ સુહાસ મંદ મંદ દંપતી જુથ દ્વંદ દ્વંદ જગત વૃંદ ડોલે વનિતા સૌ ગૌર ગૌર નિરખત આનંદ કંદ ગતિ ગતિ સ્વર છંદ જય જય બોલે जुगलित कर जोर जोर ठमक ठमक ठोर ठोर विमल तान तोर घोर मुरली वाजे हरिहर गज हैर हैर फर गट गट फेर फेर बीक सत सुर बेर बेर नटवर नाचे અમારે બ્રહ્માનંદજી સ્વામીની આ રચના છે ભગવાન સ્વામિનારાયણ માટે આ રચના ગવાઈ રહી છે અને પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે પધારી રહ્યા છે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વામીજીનું અભિવાદન કરીએ ભક્તિ તનય સ્વામી એ કરુણાની મૂર્તિ છે સાહેબ હા એક એવા મવાના આંગણે મવાના પાદરે એક એવા સંત રહે છે કે જેને ચરણે માથું ટેકવી તો યાદી વ્યાધિની ઉપાધિના બંધ તૂટી જાય આટલા સમર્થ મહાપુરુષ અહીંયા પધારી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એનું અભિવાદન કરીએ જય સ્વામિનારાયણ બાપુ સ્વામીજીનો એવો દયાળુ અને માયાળુ સ્વભાવ છે કે કોઈ પણ જગ્યાએ નાનું ફંક્શન હોય કે મોટું ફંક્શન હોય સ્વામીજીને આમંત્રણ મળ્યું હોય તો સ્વામીજી અવશ્ય આશીર્વાદ દેવા પહોંચી જાય એવા પૂજ્ય સ્વામીજી અહીંયા પધારી રહ્યા છે અહીંયા જ્ઞાતિના અડાભીડ આગેવાનો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ અદ્યતન વાડીના નવનિર્માણ માટે આજનો શુભ પ્રારંભનો દિવસ છે આર્કિટેક્ટ મિત્રો મને ભાઈ પ્રાગજીભાઈ કહેતા હતા કે આર્કિટેક્ટ બે યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને આવો સુંદર જ્યારે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સમાજમાં 5 જ છે 5 જ ભાગવતજીમાં 5 જનો ઉલ્લેખ છે એ 5 જનો ચિમનભાઈ જગતની માલપા ક્યાંય જોતો નથી પહેલો જ છે એ જનની માનો ક્યાંય જગતની માલપા જોતો નહીં બીજો જ છે જનક પિતા પિતાનો ક્યાંય જગતની માલપા જોતો નહીં ત્રીજો જ છે એ જન્મભૂમિનો છે જન્મભૂમિની આગળ કોઈ છે નહીં ચોથો જ છે એ જાનવી ભગવતી ગંગાનો જ છે અને પાંચમો જ છે એ જનાર્દન ભગવાન વિષ્ણુનો જ છે આનો જોટો નથી જગતની માલપા હવે તમને એક વાત કહી દઉં
કે અહીંયા જનની, અહીંયા લોહાર સમાજના એવા આદરણીય દાતાઓ પધાર્યા છે કે જેનાથી પોતાની જનેતાની કુખ ઉજાગર કરશે અને જેનાથી પિતાનું કુળ ઉજાગર કરશે. એટલે અહીંયા જનની પણ પ્રસન્ન છે, અહીંયા જનક એટલે પિતા પણ પ્રસન્ન છે. ત્રીજી વાત, મહુવા એટલે જન્મભૂમિ છે, એ જન્મભૂમિની પણ રજકણો આજ પ્રસન્ન થશે. એટલું નહીં, પણ ચોથો જ છે એ તો ગંગાનો જ છે, જાહ્નવી ગંગાનો જ છે. ગંગા ક્યાંથી લઈ આવી? આ લોહાર જ્ઞાતિ અહીંયા ઉપસ્થિત છે, એ ગંગાનું સ્વરૂપ છે. એટલે અહીંયા ગંગાનું પણ સાનિધ્ય છે. અને કોઈ પણ સમાજનું કલ્યાણ કરો ત્યાં ભગવાન વિષ્ણુની ઉપસ્થિતિ હોય. એ પાંચમો જ ભગવાન જનાર્દનનો જ છે. એટલા માટે અમારે ભગત બાપુની અદ્ભુત એક પંક્તિ મને યાદ આવે છે કે સમાજની માલપા માણસે કરવું શું જોવે કે ઈસુ કાણાય હાડ પાડોશી ના બાળને મોઢે તું મુઠ્ઠી ચડ નાખતો જાજે રે, તુને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે રે. આ સમાજની માલપા દુનિયાના કયેક ઇતિહાસો સ્વામીજી જગતની માલપા પડ્યા છે, કયેક ઇતિહાસો વાંચ્યા છે, વાગોળ્યા છે, રજૂ કર્યા છે. પણ એ ઇતિહાસો વાંચતા વાંચતા એનું ગાન કરતા કરતા આજે મારે 25 વર્ષ સાહિત્યના પૂરા થયા. એ 25 વર્ષથી મેં જોયું છે આ જગતની માલપા બે વ્યક્તિના નામ રહે છે, ત્રીજાનું નામ નથી રહ્યું. બે જ વ્યક્તિના નામ રહે છે. એક ભક્તનું નામ રહે. સાહેબ અમરેલી કોનું કહેવાય? મૂળદાસ બાપુ. જુનાગઢ કોનું કહેવાય? નરસિંહ મહેતાનું. કઈક રાજરાણા થયા, નવાબો થયા આપને ટેકા દેવા, પણ જુનાગઢ નરસિંહ મહેતા ન કહેવાય. મેવાડની માલપા મહારાણા પ્રતાપ જેવા વ્યક્તિત્વો થયા, પણ મેવાડ એ તો મીરાબાઈ નો કહેવાય સાહેબ. એટલે આ દુનિયાની માલપા બે વ્યક્તિના નામ રહે છે, એક ભક્તનું નામ રહે અને બીજું દાતારનું નામ રહે છે સાહેબ. જીજાનું કોઈનું નામ નથી રહેતું. ઇતિહાસ તમારે જ્યાં વાંચવો હોય વાંચજો. આ બે જ વ્યક્તિના નામ રહે છે, એક ભક્તનું નામ રહે અને એક દાતારનું નામ રહે. અને આ દુનિયાની માલપા જેને દીધું છે ને એને જગત કોઈ દી ભૂલી શકતું નથી. અમારો લોક સાહિત્યનો દોહો છે કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું. બધાને એ જ ગમે છે. હા, આપણે લોખંડની મજૂરી કરીએ તો આમ 2 પૈસા વધારે મળે એવું જ હોય ને. અમારા પ્રોગ્રામમાં એ જ હોય. ચીમનભાઈ, સૌને ગમે સંસારમાં. અમારા ચીમનભાઈ મારા વડીલ છે. ચીમનભાઈ મને હુકમ કરે, ભાઈ તારે અહીંયા આવવાનું છે. એટલે પછી ચીમનભાઈ એક જ બ્રાહ્મણથી હું લાચાર છું. બાકી ગુજરાતમાં મને કોઈ ન, પણ મારા મોટા ભાઈ છે. એટલે એ મને કહે કે ભાઈ તારે અહીંયા આવવાનું છે. એટલે હું રાજી થાઉં. મને હુકમ કરે તો હું રાજી થાઉં. એટલે લોકસાહિત્યનો દોહો છે કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું. લાખ વાત કરે લેવાની હો. સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં એક દેવું એ તો વહમું લાખા વીછ્યા સાહેબ. આ દુનિયાની માલપા કોકને ક્યાંક દેવું ને એ બહુ મોટી વાત છે અને બહુ અઘરી વાત છે. વિશેષ મારે નહીં કહેવું પડે. આ જ્ઞાતિ એવી છે સાહેબ, હાકલો ન ખમી શકે એવી આ જ્ઞાતિ છે. મને રાજકોટનો અનુભવ છે. ચીમનભાઈ, રાજકોટના પ્રોગ્રામની માલપા હું એકલો વનમેન છું અને એટલી જનમેદની લોહાર સમાજની, અને એમાં હું બોલ્યો છું. અને સાહેબ જે પૈસા ઉડાડ્યા છે સાહેબ, લખ લોટ પૈસા આવ્યા. એટલે મને ખબર છે કે આ જ્ઞાતિ એ તો કવિતા સાથે જોડાણેલી જ્ઞાતિ છે. આ જ્ઞાતિ તો સંસ્કાર સાથે જોડાણેલી જ્ઞાતિ છે. મૂળદાસ બાપુ જેવું જગતની માલપા કોઈ સાહિત્ય ભજન નથી લખ્યા. તમે ભજન વાંચો. તારો જન્મ પદાર્થ જાય હે વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ, અને તારો જન્મ પદાર્થ જાય. એવા મનખા જન્મ તો દુર્લભ મોટા મોટા દેવને, અને એ તો પૂર્ણ ભાગ્ય પમાય. બડે ભાગ માનુસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. અને આવા રૂડા શબ્દો રે સુનીને હરિજન તમે જાગજો. એમ મહારાજ કહે છે મૂળદાસ. વટાવડા છીએ બાપા વાટના. ઈ સંસ્કાર ના સિંચન, ઈ રક્તગત સંસ્કાર તમારા સમાજનો છે. એટલે અમારે વિશેષ બળ નહીં કરવું પડે. બીજી જ્ઞાતિના ફંક્શનમાં જઈને પૈસા લેવા માટે, એટલે કે આવા પેલા માટે બળ બહુ કરવું પડે. અહીંયા મને વિશ્વાસ છે કે અહીંયા બળ નહીં કરવું પડે. અહીંયા ખાલી હાંકલો નહીં કરવો પડે. અહીંયા તો ઈશારો કાફી થઈ જાય ભલા માણસ. કારણ કે વિશ્વકર્મા મહારાજની કૃપા છે. ભગવાન મૂળદાસ
સંત મૂળદાસ બાપુની બધા પર કૃપા છે અને ભગવાન સ્વામિનારાયણ મહારાજની છત્ર છાયામાં આપણે બેઠા છીએ ત્યારે હું પિયુષભાઈને વિનંતી કરું અને તમે જુઓ દિવસનો આ કાર્યક્રમ હોય પણ સમાજની જે સમાજના એક સજ્જન માણસોનો વર્ગ જ્યારે ઉપસ્થિત હોય અને સમાજની માલ પર જ્યારે રૂડું કામ થતું હોય